ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિની કાર્યકારિણીની બેઠક આગામી 8મી એપ્રિલ 2025ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક શાહીબાગ અમદાવાદ ખાતે મળવા જઈ રહી છે. બીજા દિવસે એટલે કે 9મી એપ્રિલ 2025ના રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિનું મહાઅધિવેશન સાબરમતી તટ ઉપર અમદાવાદ ખાતે મળવા જઈ રહ્યું છે. આ બંને કાર્યક્રમો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના સન્માનીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજીના અધ્યક્ષસ્થાને સંપન્ન થશે. અહીંયા એક સંયોગ પણ છે. આપણા સૌના રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજી એ ગુજરાતના એમની કોંગ્રેસ પક્ષની ધુરા સંભાળી એના 100મા વર્ષ પૂરું થશે. એવા જ ગુજરાતના પનોતા પુત્ર શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની આજે 150મી જન્મ જયંતિનું વર્ષ ચાલી રહ્યું છે. આ સંયોગને લઈને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિએ ગુજરાતની ભૂમિ ઉપર આ અધિવેશન કરવાનું નક્કી કર્યું છે. આપણા સૌનું એ સદભાગ્ય કે ગુજરાતની અંદર સમગ્ર દેશના કોંગ્રેસના મહાનુભાવો સમગ્ર કોંગ્રેસની સીડબ્લ્યુસી એટલે કોંગ્રેસની કાર્યકારિણીની બેઠક અને સૌ આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની 138 વર્ષની યાત્રામાં અંગ્રેજોની સામે લડાઈ લડી અને દેશને આઝાદ કરાયો અને વર્તમાન પરિસ્થિતિની અંદર ફાસીવાદી વિચારધારા સામે અવિરત લડી છે. એના આગેવાનો પણ લડી રહ્યા છે. સરવાળે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો મુખ્ય ઉદ્દેશ છે એ દેશને જોડવાનો છે. દેશનો સીમાડો ન તૂટે અને દેશ અંદરથી ન તૂટે એની ચિંતા સાથે આ દેશમાં કોંગ્રેસ પક્ષ કામ કરી રહ્યું છે. આ વિચારને વધુ મજબૂત બનાવવા માટે સારા નિર્ણયો દેશ હિતના નિર્ણયો લેવા માટે કોંગ્રેસ અધિવેશન એના માટે મળવા જઈ રહ્યું છે. અમે ઈચ્છીએ અમે કોંગ્રેસનો એક હિસ્સો છીએ અને ગુજરાતની અંદર આ જ્યારે કાર્યક્રમ એટલો ભવ્ય બની રહ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતીઓને આ કાર્યક્રમની ઉપર ખૂબ મોટી અપેક્ષા છે. સમગ્ર ભારતવાસીઓને ખૂબ મોટી અપેક્ષા છે. અમે કોંગ્રેસ પક્ષના એક હિસ્સા તરીકે એક યજમાન તરીકે સમગ્ર દેશ અને દુનિયામાંથી કોંગ્રેસના પ્રતિનિધિઓ આવે છે એને આવકારવા માટે તૈયાર છીએ.